દિવસ થઈ ગયો છે શનિવાર ને આપણે જાવીશું અત્યારે સાળંગપુર ધામમાં દાદાના દર્શન કરવા. તો આપણે જાવીશું હાલીને ને આપણી સાથે છે પ્રિન્સભાઈ અને આ બાજુ છે અમિતભાઈ. તો ત્રણેય જાવીશું અત્યારે સાળંગપુર ને સાંજના અત્યારે 6:30 જેવો કંઈક ટાઈમ થઈ ગયો છે ને જાવીશું આપણે સાળંગપુર દાદાના ધામમાં દર્શન કરો. તો તમને પણ દર્શન કરાવી. તો વિડીયોમાં બન્યા રહીજો, બહુ મજા આવે છે. તો અહીંથી જોકે જાજુ દૂર નથી થતું, માત્ર 4 કિલોમીટર દૂર થાય. તો જાજુ આગું નથી થતું. આપણે વધીને અડધી કલાક કે વધીને પોણે કલાકમાં આપણે પહોંચી જઈશું સાળંગપુર. તો વિડીયોમાં બન્યા રહીજો, બહુ મજા આવે છે. તો હાલો દાદાના દર્શન કરો. તો વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. હવે ઉતાવળ આવે થોડા કયા પોગવાનું બધા ફોટા દેવું પડે. ઉતાવળ હાલો કયા પહોંચી જાય. શું કેવું? તો આપણે સાળંગપુર હાલીને જાતા ને પાછળ જો અમારા ગામના દેખાતા છે તમને. તો એ અમારા ગામના અમારા કાકાની જ છે. તો એ પણ સાળંગપુર હાલીને જતા દાદાના ધામમાં. તો એ તો આવી કાંકડીને એવું ખાતા હતા ને અમે ભેગા થઈ ગયા. અમે થોડાક હાલતા ઉતાવળ. શું કેવું? ગયા પહોંચી જાય સાળંગપુર. તો કાંકડી ખાતા હતા ને અમને આપી દીધી કાંકડી. એમની છે લાગી થોડીક તીખી. તો હાલો કાંકડી ખાતા જઈને જાય સાળંગપુર. તો યુ સુધી વિડીયોને લાઈક ન કરી પ્લીઝ લાઈક કરી દો. હા પહોંચી ગયા આપણે સાળંગપુર ની. હા આવી ગયો મંદિર અંદર જવાનો ગેટ. તો હાલો હવે કરવી દાદાના દરબારમાં આપણે એન્ટ્રી. ગેટની અંદર એન્ટ્રી કરતા આપણને થઈ ગયા છે દાદાની મૂર્તિના દર્શન. તો આ બાજુ છે દાદાની મૂર્તિ. હાલો હવે મૂર્તિની સામેની સાઈડ જઈને તમને દેખાડું દાદાની મૂર્તિને. કર્યું પછી દાદાના દર્શન. ફાઇનલી પહોંચી ગયા છે એવી સાળંગપુર ધામમાં, એટલે કે દાદાના દરબારમાં. ને આ બાજુ છે હનુમાનજીની મૂર્તિ. આ છે હનુમાનજીની મૂર્તિ. તો આ બાજુ હતી હનુમાનજીની મૂર્તિ આપણે તમને દેખાડી. અને આ બાજુ છે હનુમાનજીનું મંદિર. તો શનિવારનું તમે દાદાના દરબારમાં અત્યારે પબ્લિક જોવો. અને હાલો હવે જઈએ આપણે હનુમાનજીના મંદિર તરફ. આપણે હનુમાનજીના દર્શન કરવા. તો આ બાજુ હનુમાનજીનું મંદિર ને હાલો જઈએ આપણે દાદાના દર્શન કરવા. તો અત્યારે હનુમાનજી મંદિર પાસે. આ બાજુ છે હનુમાનજીનું મંદિર. મંદિર પાસેનું તમે અત્યારે છે ને તમે ટ્રાફિક જોવો. હનુમાનજી મંદિર પાસેનું ટ્રાફિક. અને અંદર દર્શન કરવા માટેની પણ ઘણી બધી લાઈન છે. અને ટ્રાફિક જોવો અત્યારે તમે ખાલી. આ બાજુ છે હનુમાનજીની મૂર્તિ ને અહીંયા કણે એક હાથમાં નાળિયેર નાખે ને એટલે બીજા હાથમાં નાળિયેર વધારે આવીને નીકળે છે. તો આ છે હનુમાનજીની મૂર્તિ. ને તો દાદાના દરબારમાં ઘણા બધા લોકો આપણે બધા નીચે અત્યારે બેઠા છે. અને હવે આપણે જઈએ ક્યાં કણે? વડતાલ ધામ સ્ટોર માં. આ બાજુ છે વડતાલ ધામ સ્ટોર. તો હાલો અંદર જઈએ. અંદર કેવો સ્ટોર છે
તો એ બધું તમને બતાવી દો. વિડીયોને પ્લીઝ હજી સુધી લાઈક ન કરી હોય તો પ્લીઝ એક વિડીયોને લાઈક કરી દો. અને આ બાજુ છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર. હાલો અંદર જઈએ ને તમને દેખાડી વડતાલ ધામ ધાર્મિક સ્ટોર. તો પેલા આગળ પાણી પીતું જવું ને. હા ચાલો પેલા આપણે ફટાફટ આગળ થોડુંક પાણી પી લઈએ પછી જઈએ અંદર સ્ટોરમાં. હવે જઈએ આપણે સ્ટોરની અંદર. તો આ રીતનો છે કઈક અંદર સ્ટોર. તો સ્ટોર ઘણો મોટો છે ને સ્ટોરમાં તમને દાદાની મૂર્તિ ને એવું વગેરે ઘણી બધી વસ્તુઓ મળી જશે. ખાલી મૂર્તિ ને એવું છે. તો આ રીતનો છે કઈ સ્ટોર. તો આવો તો જરૂર આ સ્ટોરમાં આવજો. ઘણી બધી વસ્તુ છે અને સ્ટોરમાં પણ ભાઈ બહુ મજા આવે એવું છે. તો એકવાર જરૂર આવજો સ્ટોરમાં, બહુ મજા આવશે. તો હાલો હવે જઈએ સ્ટોરની બહાર. આપણે દર્શન કરીને આપણે રિટર્ન વ્યા છીએ પાછા આપણે હનુમાનજીની મૂર્તિ પાસે. ને આ બાજુ છે હનુમાનજીની મૂર્તિ અને નાઇટ વ્યૂ. તમે અત્યારે જોવો નજારો. એ જો કે સાવ નાઇટ નથી થઈ પણ થોડીક જ વારમાં અંધારું થઈ જાય છે. આપણે આવ્યા હતા હાલીને સાળંગપુર ધામમાં દાદાના દર્શન કરવા. તો દર્શન ને એવું આપણે કરી લીધું છે અને હવે આપણે જવાના છે ઘર બાજુ. તો કેવો લાગ્યો તમને આ વ્લોગ તે નીચે કોમેન્ટમાં જણાવી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જય હનુમાન દાદા લખી દેજો. અને બાકી તો દાદાનો અત્યારે તમે નજારો જુઓ.